ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા પહેલા જ કૌભાંડીઓ સક્રિય થયા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો છે કે પરીક્ષા પહેલા જ કેટલાક ઉમેદવારોને કૌભાંડીઓએ નકલી એમ્પ્લોયમેન્ટ લેટર આપી દીધા છે અને લાખો રૂપિયા પડાવ્યા છે। આરોપીઓએ ઉમેદવારોને ગાંધીનગરમાં અરણ્ય ભવનમાં નોકરી આપવાની અને પગાર ધોરણ 27,000 રૂપિયા હોવાની લાલચ આપી હતી। એટલું જ નહીં, આરોપીઓએ નકલી નિમણૂક પત્રો બનાવીને ઉમેદવારોને આપી પણ દીધા હતા, જેના ઓનલાઈન રૂપિયા પડાવ્યા હતા। યુવરાજસિંહનો દાવો છે કે કૌભાંડીઓએ પહેલા 550, ત્યારબાદ 2500 અને આ પ્રકારે રકમ ઉઘરાવી છે અને ત્યારબાદ 25,000 જેટલા રૂપિયા પણ પડાવ્યા હતા। આ અંગે તપાસ થશે તો મોટા કૌભાંડના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે। તેમજ એ પણ સામે આવી શકે છે કે અત્યાર સુધીમાં કેટલા લોકોએ આ લોકોનો ભોગ બન્યા છે। તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં હજી તો પરીક્ષા લેવાની નથી, એ પહેલા જ જે ફોરેસ્ટ ગાર્ડ છે એના એપોઇન્ટમેન્ટ લેટર એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। એટલે કે આ જે એપોઇન્ટમેન્ટ લેટર છે એ ફોરેસ્ટ ગાર્ડ માટે સૌપ્રથમ ઇસ્યુ કરવામાં આવેલો હતો, પરંતુ આ જે કેન્દ્ર સરકારની જે ભરતી હોય એ કેન્દ્ર સરકારના જે લોગા હોય એ લોગાનો ઉપયોગ કરવામાં આવેલો, એ જે સ્ટેમ્પ પેપર હોય એ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવેલો, અને જે નોકરી આપવાના જે વાયદા વચનો જે આપવામાં આવ્યા એ વાયદા વચનો ગાંધીનગરની અંદર આ જે ભરતી છે એ ભરતી કરવામાં આવશે। અને આ જે લેટર છે એ લેટરની અમે પુષ્ટિ કરી છે। આ લેટર સંપૂર્ણ રીતે એ ફેક છે। જે રીતે મયુર તડવીમાં જે એમ્પ્લોયમેન્ટ કાર્ડ હતું એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ જે રીતે ઇસ્યુ કરવામાં આવે એમાં પણ આ જ રીતે એમ્પ્લોયમેન્ટ કાર્ડ ઇસ્યુ કરવામાં અત્યારે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે એમાં એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ જે ભરતી છે એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકારની ભરતી હતી, પણ આજે કેન્દ્ર સરકારમાં આ પ્રકારની કોઈ જ ભરતી એ બહાર પડી નથી। આ ઉપરાંત યુવરાજસિંહે રેલવેના નામે પણ કૌભાંડીઓ ઉમેદવારો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો દાવો કર્યો છે। યુવરાજસિંહે દાવો કર્યો છે કે આરોપીઓએ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની નકલી વેબસાઇટ બનાવી હતી અને જેના આધારે નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા છે। એક ઉમેદવારને તો આરોપીએ કલકત્તા બોલાવી મેડિકલ સર્ટિફિકેટ આપ્યું હતું અને આ અંગે યુવરાજસિંહે ભોગ બનનાર ઉમેદવારને સાથે રાખી ફરિયાદ પણ નોંધાવશે। એમાં પણ સ્કેમ ચાલી રહ્યો છે। આ જે તમને દેખાય છે એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી, જેમાં વર્ગ 3ની જે ભરતીઓ બહાર પાડવામાં આવે એની એક ફેક વેબસાઇટ બનાવવામાં આવેલી છે, અને ફેક વેબસાઇટમાં જે તે ઉમેદવારને ફરજી રીતે ફસાવવાનો હોય એ ફસાવાના જે ઉમેદવાર હોય તેમાં એક માઇનોર ચેન્જ કરવામાં આવેલો છે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જે રિઝલ્ટ હોય એની પાછળ એક એસ ઉમેરી અને એક એનું ડોમેન ખરીદવામાં આવેલું અને ફેક આખી વેબસાઇટ બનાવી અને એમાં જે હુબહુ જે ઓરિજિનલ વેબસાઇટ છે એની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને ઉમેદવારોને એમાંથી એપોઇન્ટમેન્ટ લેટર એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ કોલકાતામાં એનું જે મેડિકલ સર્ટિફિકેટ જે આપવામાં આવેલું તે પણ જે અહીંયા સિક્કાઓ મારેલા છે, જે સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવેલા છે, એ તમામ સ્ટેમ્પ અને આ તમામ જે પરિપત્રો છે એ પરિપત્રો ફેક છે। અમે અમદાવાદ ખાતે આવેલી જે રેલવે રિક્રુટમેન્ટની જે બોડી છે એ રેલવે રિક્રુટમેન્ટની બોડીમાં આની પુષ્ટિ કરેલી છે।